નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે। રાજ્યમાં હાલ વૈશાખ મહિનાની અસહ્ય ગરમી વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે। અનેક જગ્યાએ તો કરા સાથે વરસાદ પણ ખાબક્યો છે। ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ પડતા ગરમીમાંથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે અને હવે આજે અને આગામી કેટલાક દિવસો માટે પણ કાળા દિબાંગ વાદળોની સાથે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ચાલો જાણીએ કે કયા જિલ્લાઓના માથે છે વરસાદનું સંકટ। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ પ્રમાણે હવામાન વિભાગ દ્વારા થંડર સ્ટોર્મ એક્ટિવિટીની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે, જ્યારે આવતીકાલે એટલે કે 14 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ પછી 15 મે અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ 16 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખબરો એવી મળી રહી છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગાજવીજ અને ભારે પવનની સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।